બનાસ ડેરીનો ઐતિહાસિક ભાવફેર પશુપાલકોને ₹2,946.77 કરોડની ભેટ। એશિયાની સૌથી મોટી સહકારી ડેરી બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી પ્લાન્ટ ખાતે યોજાઈ। સભામાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 18.4% લેખે ₹2,946.77 કરોડનો ઐતિહાસિક ભાવફેર જાહેર કર્યો હતો। આ રકમમાં સંઘનો ભાવફેર ₹2,239.27 કરોડ અને દૂધ મંડળીઓનો ભાવફેર ₹760.50 કરોડનો સમાવેશ થાય છે। જાહેરાતથી લાખો પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। ચેરમેને જણાવ્યું હતું કે બનાસ ડેરીનો વાર્ષિક ટર્નઓવર વધીને ₹24,000 કરોડ થયો છે અને ડેરીની સંપત્તિ વધીને ₹5,002 કરોડ થઈ છે। આજે બનાસકાંઠાના પશુપાલકોના ખાતામાં દર મહિને આશરે ₹1,422 કરોડની દૂધની આવક જમા થાય છે। સભામાં સણાદર ખાતે 150 મેટ્રિક ટનના દૂધ પાવડર પ્લાન્ટ સહિત વિવિધ પ્રકારના નવા પ્રકલ્પોની માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દૂધ ઉત્પાદન કરનાર ટોપ 10 મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું। રક્ષાબંધન પૂર્વે બહેનોની અનોખી ખુશી। ઐતિહાસિક ભાવફેરની જાહેરાતથી ખુશી થયેલી પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાખડી બાંધી આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો ઉત્સવ જોવા મળ્યો હતો। બનાસે સાથે મળીને ચાલવાનો સ્વભાવ કેળવ્યો, એના કારણે કરીને નાના નાના લોકો પણ એક સાથે મળ્યા અને તેમણે બનાવેલી આ ડેરી એ આજે એના ફળ અનેક લોકો સુધી પહોંચી રહ્યા છે। આજે રક્ષાબંધનના આગલા દિવસે બનાસની માતાઓ બહેનોને 2,000 કરોડથી વધારાની રકમ તેમને ભાવફેર તરીકે મળે એનું ખૂબ ગૌરવ છે, સંતોષ છે અને સરકારોની પોઝિટિવ નીતિઓ અને પ્રજાનો સાથે ચાલીને કામ કરવાનો સ્વભાવ આ બંનેના કારણે આ ક્રાંતિ બની શકી છે। હું તમામ માતાઓ બહેનોને રક્ષાબંધન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।